આજે આપણે મગની દાળ બનાવીશું, જે કેરીના રસ સાથે ખૂબ જ સરસ લાગતી હોય છે. તેના માટે આપણે ફોતરા વગરની મગની દાળ લીધેલી છે. તેને આપણે બરાબર ધોઈ લઈશું. 2 પાણીએ ધોયા પછી આપણે કુકરમાં જરૂર મુજબ પાણી મૂકીશું ગરમ કરવા. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને પછી આપણે જે ધોયેલી દાળ છે તે એમાં આપણે એડ કરી દઈશું અને આપણે તેને બાફી લઈશું. સરસ મજાની દાળ બફાઈ ગઈ છે. હવે આપણે તેને વઘાર કરી લઈશું. તેના માટે આપણે તેલ મૂકીશું. તેલ ગરમ થાય ત્યારે આપણે તેમાં રાઈ, જીરું, હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરી તેનો વઘાર કરી લઈશું. આ દાળ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. નાના બાળકોને ખૂબ જ ભાવતી હોય છે. હવે તેમાં આપણે લસણવાળી ચટણી નાખીશું અને આપણે ઝીણા સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટમેટાં અને ઝીણા સમારેલા મરચાં એનો પણ આપણે એમાં વઘાર કરી લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું. અને આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. તમને જો મારી આ વાનગીઓ પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને લાઈકનું બટન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. આપણે તેમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું અને હળદર ઉમેરીશું. ત્યારબાદ આપણે તેને થોડીવાર સાંતળવા દઈશું. થોડીવાર સાંતળ્યા પછી આપણે તેમાં પેલી બાફેલી દાળ છે તે ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. મારા વિડીયોમાં તમારી લાઈકથી અમને વધારેમાં વધારે વાનગીઓ બનાવી અને મૂકવાનું પ્રોત્સાહન મળે છે. તો લાઈક કરવાનું ભૂલશો નહીં. આવી રીતે બરાબર આપણે તેને મિક્સ કરી દઈશું અને પછી આ 2 મિનિટ માટે આપણે તેને ઉકળવા દઈશું. પછી ઉપર આપણે તેની ઉપર કોથમીર નાખી અને સર્વ કરી દઈશું. તો તૈયાર છે મગની દાળ, જે કેરીની સિઝનમાં રોટલી સાથે, રસ સાથે ખૂબ જ સરસ લાગતી હોય છે.